વાંકાનેરના વઘાસિયા ટોલનાકા પ્રકરણ મામલે વધુ 3 આરોપીઓની ધરપકડ કરતી પોલીસ. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેરના વઘાસિયા સરકારી ટોલનાકાની બાજુમાં જ ખાનગી જગ્યામાં નકલી ટોલનાકું ઊભું કરી ગેરકાયદેસર ટોલ ઉઘરાવવાના ષડયંત્રનો મીડિયા દ્વારા પર્દાફાશ કરાતા બાબતે મૂક પ્રેક્ષક બનેલ પોલીસ દ્વારા સિત્સર ઉમિયાધામના પ્રમુખ જેરામભાઈના પુત્ર અમરસિંહભાઈ જેરામભાઈ પટેલ, ભાજપ શાસિત વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પતિ અને ભાજપ અગ્રણી ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા તથા યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા, રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ જયુભા ઝાલા સામે ગુનો નોંધવામાં આવ્યો હોય. જે ગુનો નોંધાયા બાદ પોલીસે અગાઉ 2 આરોપીઓની ધરપકડ કરી હોય. જે બાદ પોલીસે આજે આ પ્રકરણ મામલે વધુ 3 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પતિ અને ભાજપ અગ્રણી ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા અને હિતેન્દ્રસિંહ જટુભા ઝાલાની વઘાસિયા ગામની સીમમાંથી અટકાયત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ બનાવમાં પોલીસે અગાઉ 2 બાદ આજે વધુ 3 એમ કુલ 5 આરોપીઓની ધરપકડ કરી હોય. જેમાં ષડયંત્રનો મુખ્ય સૂત્રધાર એવા પાટીદાર અગ્રણી અમરસિંહ પટેલ હજુ પણ ફરાર હોય, જેની પણ પોલીસ દ્વારા વહેલાસર ધરપકડ કરી તપાસ કરવામાં આવે તો બનાવમાં વધુ મહત્વના ખુલાસા થઈ શકે તેમ છે. અગાઉ તારીખ 4/12/2023ના રોજ વાંકાનેર ખાતે આવેલ વઘાસિયા ટોલનાકા ખાતે બોગસ ટોલનાકું ચાલતું હોવાના અહેવાલ પ્રાપ્ત થયેલ હોય. જે સંદર્ભે શ્રી સરકાર તરફે ફરિયાદી બની વાંકાનેર પોલીસ સ્ટેશનના ડિસ્ટાફ જમાદારે શ્રી સરકાર તરફે ગુનો દાખલ કરાવેલ હતો. જે કામની તપાસ હાલ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી પીડી સોલંકી નાઓ સંભાળી રહેલ છે. જે કામે અગાઉ 2 આરોપીને અટક કરી તેમના નામદાર કોર્ટમાં રજૂ કરી ધોરણસર રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી કરવામાં આવેલ હતી. હાલમાં જે અન્ય 3 આરોપી છે જે સંદર્ભે વાંકાનેર ખાતે વઘાસિયા ગામના સીમ વિસ્તારમાં હોવાની માહિતી આધારે વાંકાનેર પીઆઈ તથા તેમની ટીમે રેડ કરતા 3 આરોપીઓ મળી આવેલ છે. જે આરોપીઓના નામ ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા તથા હિતેન્દ્રસિંહ જટુભા ઝાલા આ 3 આરોપીઓ છે. જે આરોપીને અટક કરી તેમના ધોરણસરની કાર્યવાહી હાલ હાથ ધરવામાં આવેલ છે. જે આરોપીને હાલ નામદાર કોર્ટમાં રજૂ કરી દિન 5ના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી આગળની તપાસ તજવીજ જારી છે. જે સંદર્ભે રિમાન્ડ એટલા માટે જ મેળવવામાં આવે છે કે રિમાન્ડ દરમિયાન આ બધી હકીકતો બહાર આવી શકે. થેન્ક યુ.